દીકરીના વિદાયનો સમય છે. આવા સમય આવા શબ્દ ન શોભે પઢિયાર રાજા. બપોરનો સમય છે, ચાલો બને વેવાયો ભેગા બેસીને જમીએ. એના ભાગ્ય ભીંગરગઢ લઈ ગયા, નહીતર આજમલની દીકરી પઢિયારની ઘરે ન હોય. પઢિયાર રાજા એમ અજમલ દીકરીઓ દીધે વેલે વેલે જો વેરવાર હોય તો જો ભીંગરગઢના માથા. અરે પ્રધાનજી. જી મહારાજ. પઢિયાર રાજા જતા જતા એવા કટાક્ષ ભર્યા શબ્દ બોલતા ગયા કે મારી દીકરી સગુણાને દુઃખ દેવામાં કોઈ બાકી નહીં રાખે. હવે જલ્દી મને રજા આપો. કાશી વિશ્વનાથના ચરણે જે ઘોર તપ કરું અને પુત્રનું વરદાન મેળવું. ભલે મહારાજ, જેવી તમારી આજ્ઞા. અરે પ્રધાનજી. જી મહારાજ. આ સિંહોરી તલવાર તમને સોંપું છું, રાજનો કારભાર તમને સોંપું છું. આપનું રાજ્ય 4 પાયા માથે ચાલે છે. નીતિ, ન્યાય, ધર્મ અને સત્ય 4 પાયાનું ખ્યાલ રાખજો. આપણી રેતને કોઈ પણ જાતનું દુઃખ ન પહોંચે એનો ખ્યાલ રાખજો. ભલે મહારાજ. આજથી ના સિંહોરી તલવાર મારા શરીર પર ધરો છો અને તમારા તમામ આજ્ઞાનું પાલન કરીશ મહારાજ. હે દીનાનાથ, આજે આ કેવો સમય આવ્યો મારા નાથ. આજે આ પોકરણ ગઢની ધરાના રાજા આજમલ તેને ઘોર વનમાં તપ કરવા જવું પડ્યું. તો હે ભોળાનાથ, હે શિવ શંભુ, મારા સ્વામીની લાજ રાખજો, મારા સ્વામીની રક્ષા કરજો. તો હે શિવ શંભુ
शंभो हे त्रिपुरारी हे शिव शंभो हे त्रिपुरारी अमीण दे तमने विनवे छे हे शिव शंभो हे त्रिपुरारी मीण दे तमने विनवे छे अमारा कुड़नी
काशी विश्वनाथ का पुजारी। पूजा करने के लिए समय हो गया तो मैं पूजा करने के लिए बैठ जाऊं। दर्शन करवाथी दुख जाय सतारे अमने से मळे ये जेना दर्शन करवाथी दुख जाय हजारे अमने से मळे। એમ સાચાને શીશ સોંપીએ અને સાચાનો કરીએ સંગ। એ હા ભગત હા, આ તો સાચાને શીશ સોંપીએ અને સાચાનો કરીએ સંગ। આવા ગમન તો એથી ટળે, આવા ગમન તો એથી ટળે કે જેના નિત્યની કે છવાયા રંગ સંહારે महाराज बोल बच्चे। मारे भोलानाथ ना दर्शन करवा। स्नान करके आया हो? स्नान કરીને આવ્યો तो दर्शन कर लो। अरे आम तो भोलानाथ नहीं दर्शन दिए, लाव अन पानी अग्रात કરીને બેસો। હા 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 आज केड़े रे कटारी अंग हमारे तेरा तलवार केड़े रे कटारी
દેવરાજ ઇન્દ્ર, જો આકાશમાં માથું મારું, અરે આકાશને તોડી નાખો. અરે જો બાજુ મારું પાતાળમાં, તો ધરતીને તોડી નાખો. હા હા હા. અરે આ શું? અરે આજે મારી ઇન્દ્રાપુરીની અંદર, અરે આજે મારું ઇન્દ્રાસન પોપટના પાંજરાની માફક ડોલી રહ્યું છે. કોલ આવે, અરે આકાશમાં જઈને તપાસ કરું. અરે આ શું? આકાશમાં કોઈ નથી. કોલ આવે, અરે પાતાળ લોકમાં જઈને તપાસ કરું. અરે આ શું? પાતાળ લોકમાં કોઈ નથી. કોલ આવે, અરે માનવ લોકમાં જઈને તપાસ કરું. હા હા હા. અરે સામે શિવના મંદિરમાં બેઠેલ, અરે કાળા માથાનો માનવી મારું ઇન્દ્રાસન ઝડપવા માંગે છે, પણ કાળા માથાના માનવીને ખબર નહીં હોય કે આ ઇન્દ્રનું ઇન્દ્રાસન જૂઠું મહા મુશ્કેલ છે. અરે ચોમાસાની વીજળી, અરે ચોમાસાની વીજળી 4 માં ચમકે છે. અરે ઇન્દ્રની વીજળી 12 માં ચમકે છે. ઓ કાળા માથાના માનવી, કાં તો મારું ઇન્દ્રાસન ડોલતું બંધ કર, નહીં તારે કરતા જવાના ઝાટકે ધરતી મસક જુદું કર. અરે નહીં નહીં, ખા કરતા મારી તલવાર અટકાય છે. નક્કી બ્રહ્માદેવનો ભક્ત હશે તો મને કલંક લાગશે. મારાથી મોટા કોણ? અરે બ્રહ્માદેવ, તેને મને વચન આપ્યું છે જ્યારે તમને સંકટ પડે ત્યારે સમરજો. તો લાવ, આજે મને સંકટ પડ્યું છે તો હું આજે સપરું. આજે યાર ઇન્દ્ર દેવતા મરેને બ્રહ્માદેવ આવજો રે. અરે આજે ઇન્દ્ર દેવ સામરેને બ્રહ્માદેવ આવે રે. એ આવ્યા તપોવન ને મોજાન, તપોવન માથુરે પડા મારા કા. ઇન્દ્ર દેવ સામરેને બ્રહ્માદેવ આવે રે. અરે ઇન્દ્રદેવ, તપોવનની અંદર અમારા શું કામ પડ્યા? અરે બ્રહ્માદેવ, સામે શિવના મંદિરમાં બેઠેલ કાળા માથાનો માનવી મારું ઇન્દ્રાસન ઝડપવા માંગે છે. અરે બ્રહ્માદેવ, કાળા માથાના માનવીને ખબર નહીં હોય, અરે ઇન્દ્રનું ઇન્દ્રાસન જૂઠું મહા મુશ્કેલ છે. અરે બ્રહ્માદેવ, અરે ભૂકે ઉડાડું બહાર, અરે ભૂકે ઉડાડું બહાર. એ અભિમાન આ ઇન્દ્રનું છે. માટે બ્રહ્માદેવ, આજે 12 વર્ષ નહીં, તેમજ 12 માસ નહીં, ફક્ત 3 દિવસ નહીં, તેમજ 3 ઘડીની અંદર મારું ઇન્દ્રાસન પોપટના ડોલી રહ્યું છે. તો બ્રહ્માદેવ, આજ્ઞા કરો, કાળા માથાના માનવીનું ધરતી મસ્તક ઇન્દ્રદેવ શાંત થાવ. જેમ તમારી ઇન્દ્રાપુરી ડોલી રહી છે તેવી જ રીતે મારી પણ બ્રહ્માપુરી ડોલી રહી છે. મારાથી મોટા કોણ કે વિષ્ણુદેવ. એને મને કહ્યું હતું કે જ્યારે તમને સંકટ પડે ત્યારે મને સમરજો. તો લાવો આજે સંકટ પડ્યું તે સમરો. આરે આજ બ્રહ્માદેવ સમરે રે, વિષ્ણુદેવ આવજો રે. અરે બ્રહ્મદેવ, તપોવનમાં બોલાવાનું શું કારણ છે બ્રહ્મદેવ? ઇન્દ્રદેવ બોલા. અરે દેવરાજ ઇન્દ્ર, તમોને એ વાત ક્યાં સંકટ છે કે આજ તપોવનમાં અમારી જરૂર પડી છે ઇન્દ્રદેવ? અરે વિષ્ણુદેવ, સામે શિવના મંદિરમાં બેઠેલ અરે કાળા માથાનો માનવી મારો ઇન્દ્રાસન ઝડપવા માંગે છે. અરે વિષ્ણુદેવ, કાળા માથાના માનવીને ખબર નહીં હોય, અરે આ ઇન્દ્રનું ઇન્દ્રાસન જૂઠું મહા મુશ્કેલ છે. અરે ચોમાસાનો મેઘ, અરે ચોમાસાનો મેઘ 4 માસ ગરજે છે. અરે આ ઇન્દ્રનો મેઘ 12 માસ ગરજે છે. માટે વિષ્ણુદેવ, આજે 12 વર્ષ નહીં, તેમજ 12 માસ નહીં, ફક્ત 3 દિવસ નહીં, તેમજ 3 ઘડીની અંદર મારો ઇન્દ્રાસન પોપટના પાંજરાની માફક
મૃત્યુદેવ આજ્ઞા કરો કાળા માથાના માનવીનો થાળથી મજાક. અરે શાંત થાઓ ઇન્દ્રદેવ, શાંત થાઓ. જેવી રીતે તમારી ઇન્દ્રપુરી ડોલે છે, અરે બ્રહ્માજીની બ્રહ્મપુરી ડોલે છે, તો એવી જ રીતે મારી વૈકુંઠપુરી પણ ડોલે છે ઇન્દ્રદેવ. પરંતુ હે ઇન્દ્રદેવ, જે મનુષ્ય ત્રણ લોકને ડોલાવી શકતો હોય એ સાધારણ મનુષ્ય ના હોય ઇન્દ્રદેવ. એ કદાચ ભોળાનાથનો પરમ ભક્ત હોય. અને હા ઇન્દ્રદેવ, આપ તો બધું જાણો છો કે જ્યારે જ્યારે આપણે દેવતાઓને કોઈ પણ સમસ્યા આવે છે તો એ સમસ્યાનું સમાધાન દેવોના દેવ મહાદેવ પાસે મળી જાય છે. તો ચાલો ઇન્દ્રદેવ, આપણે ત્રણે દેવો મળી અને હેમાળે બેઠા ભોળાનાથની ગોદમાં જાય, જેથી આપણી સમસ્યાનું સમાધાન થાય. હાલો હે આઈ હાલો રે હેમાળે, હેમાળે બેઠા કાય શંકર ભગવાન, બેઠા પાર્વતી ભોળા ભગવાન, ભોળા ભગવાન. હાલો હે માળે જાય, હાલો ને હેમાળે, હાલો હે માળે જાય, હાલો ને હેમાળે. રાહી મામ ભોળાનાથ, રક્ષા કરો પ્રભુ. અરે દેવો, આટલા ભયભીત કેમ જણાવો છો? અને અહીં હેમાળા સુધી આવવાનું કારણ કહો દેવ. હે ભોળાનાથ, મૃત્યુ લોકમાં કયું મનુષ્ય આકરું તપ કરે છે અને એ મનુષ્યના તપના પ્રભાવથી ઇન્દ્રની ઇન્દ્રપુરી ડોલે છે, બ્રહ્માજીની બ્રહ્મપુરી ડોલે છે. એટલું જ નહીં ભોળાનાથ, પરંતુ એ મનુષ્યના તપના પ્રભાવથી મારી વૈકુંઠપુરી પણ ડોલવા લાગી છે પ્રભુ. તો હે કૃપા નિધાન શિવશંકર, એ મૃત્યુ લોકનો માનવી આકરું તપ કરી અને શું મેળવવા માંગે છે એમને જણાવો ભોળાનાથ. અરે દેવો, એમાં તમે ભયભીત ન થાઓ, તમે નિર્ભય થાઓ. એ મૃત્યુ લોકમાં તો મારો પ્રેમીલો ભક્ત મારી તપસ્યા કરી રહ્યો છે. એક શેર માટીની ખોટને કારણે આજ તપસ્યા કરી રહ્યો છે. એના તપના પ્રભાવથી જ આજ ઇન્દ્રની ઇન્દ્રાપુરી ડોલી રહી છે, બ્રહ્માજીની બ્રહ્મપુરી ડોલી રહી છે. એના તપના પ્રભાવને કારણે જ આપની વૈકુંઠપુરી ડોલી રહી છે. માટે દેવો, તમે નિર્ભય થઈ તમારી દેવભૂમિમાં આવો, હું મારા ભક્તના જરૂર કલ્યાણ કરીશ. માટે દેવો તમે દેવ ભૂમિમાં સતી, તમે તો મારો હેમાળા સુધી સાથ નિભાવ્યો છે, પણ આજે મૃત્યુ લોકમાં મારો પ્રેમીલો ભક્ત મારી તપસ્યા કરી રહ્યો છે. માટે સતી, હું મૃત્યુ લોકમાં મારા ભક્તની વારે જાઉં છું. માટે સતી, સતી તમે કૈલાસ પૂરી મારે જા, ભક્તોની એ વાલે ભગવાન હાલ છે. ચાલ્યા કૈલાસ પૂરી મોજા, હો પાર્વતી ચાલ્યા કૈલાસ પૂરી મૃત્યુ લોકમાં જઈને મારા પ્રેમીલા ભક્તને હું દર્શન આપું.
નહીં નહીં, મારા ભક્તને જો હું પ્રત્યક્ષ દર્શન આપીશ તો મારી પાસે પુત્ર પ્રાપ્તિનું વરદાન માગશે. માટે લાવો મારા ભક્તને હું સપના રૂપી સંદેશો મોકલું. અરે જાગો જાગો મારા પ્રેમીલા ભક્ત અજમલરાય જાગો. આજ તમારા તપના પ્રભાવથી કાશી વિશ્વનાથ મહાદેવ તમારી ઉપર પ્રસન્ન થયા છે. માટે જાગો. અરે અજમલરાય, હું જાણું છું કે એક શેર માટેની ખોટને કારણે આજ તમે મારું આકરું તપ કરી રહ્યા છો. તો સાંભળો ભક્તરાજ, અરે આપ દ્વારકા જાઓ. દ્વારકાનો કૃષ્ણ કનૈયો જરૂર તમારું વાંજ્યા મેણું ભાગશે. હા અજમલરાય, સવાસેર ઘીના લાડુ અને જળ જમણાની જારી સાથે લેતા જાજો. પેલા શ્રી કૃષ્ણને જમાડી પછી જ આપ ભોજન કરજો. જરૂરી દ્વારકા વાળો તમારી મનોકામના પૂર્ણ કરશે. આજ મારા પ્રેમીલા ભક્તને મેં સપના રૂપી તો વાત કરી, તો લાવ હવે દ્વારકા જઈ શ્રી કૃષ્ણને પણ વચને બાંધવું. પૂજારી મહારાજ, બોલ બચે. મને ભોળાનાથે સપના રૂપી દર્શન દીધા. સાચું છે કે ખોટું? સમાધિ ચડાઈને જોવો તો. अच्छा ये बात तो मेरी सच है. ए भाई, यहाँ 2 मिनट बैठ गया. उसको कहने लगा मुझे भोलानाथ ने दर्शन दिया. मैं उसकी बार बार मत्स्य पूजा करता हूँ, मैंने कभी दर्शन नहीं दिया. अच्छा तेरी पूजा. દ્વારકાધીશ કૃષ્ણની જય થાઓ. પધારો ભોળાનાથ. આજે તમારી કૈલાસપુરી છોડી મારી દ્વારકામાં આવ્યા છો તો પ્રભુ આપનું સ્વાગત છે. અરે કૃષ્ણ, હું આપની સાથે એક અગત્યની વાત કરવા માટે અહીં આવ્યો છું કૃષ્ણ. અરે ભોળાનાથ, એ તો ખૂબ જ આનંદની વાત કહેવાય પ્રભુ. આપ જો મારી સાથે વાત કરવા માંગતા હોય તો ઘણી ખુશીથી વાત કરી શકો છો પ્રભુ. પણ કેશો, મને વચન આપો તો જરૂર હું વચન સાથે અવશ્ય વાત કરું. હે આરાધ્ય ભોલેનાથ, તમને શું આ દ્વારકાધીશ કૃષ્ણ પર વિશ્વાસ નથી કે આપ વચનથી વાત કરવા માંગો છો? નહીં નહીં કૃષ્ણ, અમુક વાત એવી હોય છે જે વચન સાથે જ થશે. હા ભોળાનાથ, આપ જો મારી સાથે વચનથી જ વાત કરવા માંગતા હોય તો આ દ્વારકાધીશ કૃષ્ણના તમને એક નહીં પરંતુ અનેક વચન છે. માટે વાત કરો ભોળાનાથ. શું દ્વારકાધીશ કૃષ્ણનું વચન મિથ્યા તો નહીં જાય ને? અરે નહીં નહીં ભોળાનાથ, આજ સુધી આ દ્વારકાધીશ કૃષ્ણનું વચન ક્યારેય મિથ્યા ગયું નથી અને જશે પણ નહીં. માટે વાત કરો પ્રભુ. તો સાંભળો કૃષ્ણ, મૃત્યુ લોકમાં મારો પ્રેમીલો ભક્ત અજમલરાય રહે છે. તેને શેર માટેની ખોટ છે, તો આપ પુત્ર તરીકે અવતાર ધારણ કરો. અરે ભોળાનાથ, આપે તો વચને બાંધીને બહુ જ કર્યું પ્રભુ. આ મૃત્યુ લોકમાં અને એ પણ મનુષ્ય સ્વરૂપે મારે અવતાર લેવાનો. અરે નહીં નહીં પ્રભુ, શક્ય હોય તો આ બીજું વચન માગી લો. નહીં નહીં કૃષ્ણ, આપ તો જાણો છો કે હું તો કોઈના ખોડે અવતાર લેતો નથી. પણ જ્યારે ભૂમિ ઉપર પાપનો ભાર વધે છે ત્યારે યુગે યુગે અવતાર લેવા માટે બંધાયેલા છો કેશવ. હા ભોળાનાથ, હું જાણું છું કે જ્યારે જ્યારે આ ભૂમિ ઉપર પાપનો ભાર વધે છે ત્યારે ત્યારે હું અવતાર લેવા બંધાયેલો છું. પરંતુ હા ભોળાનાથ, જો આપનો આદેશ હોય તો આ મૃત્યુ લોકમાં હું એક વખત નહીં પરંતુ અનેક વખત અવતાર ધારણ કરીશ. માટે હે ભોળાનાથ, હવે આપ નિશ્ચિંત થઈ તમે તમારી કૈલાસપુરી સિધાવો. હું તમારા એ પ્રેમીલા ભક્તના સર્વે મનોરથ અવશ્ય પૂર્ણ કરીશ પ્રભુ. અરે દ્વારકાધીશ કૃષ્ણની જય હો. અરે વાહ ભોળાનાથ, આજ મને એક વાત નથી સમજાતી કે આ જગત આખું એ ભોળાનાથ ભોળો છે એમ કહે છે, પરંતુ એ જ ભોળાનાથે આ દ્વારકાધીશ કૃષ્ણને વચને બાંધી અને ભોળવી લીધો છે. ધન્ય છે પ્રભુ, ધન્ય છે.
તમારા મહારાજ ઘણો સમયથી આ અઘોર વનમાં તપ કરવા ગયા છે. હજુ એ કાંઈ સમાચાર નથી. અરે માતુશ્રી ધીરજ ધરો. આપણા પ્રજા દ્વારા જાણવામાં આવ્યું છે કે મારા તપ કન આવી ગયા છે અને આપના સમય હાજર થાય છે માતુશ્રી. હા પ્રધાનજી, એ તો ઘણી ખુશીની વાત કહેવાય. અરે આવો આવો સ્વામીનાથ. અરે કાશી વિશ્વનાથના ચરણેથી આવી ગયા. અરે ભોળાનાથના ચરણેથી આવતા આજ તમારા મુખ ઉપર આટલો બધો ઉમંગ કેમ છવાયો છે? આહા સતી, ભોળાનાથે સપના રૂપી દર્શન દીધા અને કહ્યું, હે અજમલ રાય, તમે દ્વારકા જાઓ. દ્વારકાના દીનાનાથ તમારા વાંજિયા મેળા ભાંગશે. સવા શેર ઘીના લાડુ, જળ જમનાની જાળી તૈયાર કરો. મારે પ્રભુને જમાડી પછી જમવાનું છે. ભલે સ્વામીનાથ, હમણાં જ હું સવા શેર ઘીના લાડુ અને જળ જમનાની જાળી તૈયાર કરાવું છું. હવે તો જલ્દી જઈ અરે દ્વારિકાના નાથને થાળ ધરવું. પુત્ર વિના મારું મન ખૂબ મૂંઝાય છે. એ સતી મીણા લીધે એ કહે રે સ્વામી અમે પુત્ર સ્વામીનાથને સવા શેર ઘીના લાડુ આપ્યા. અરે જળ જમુનાની જાળી આપી. તો હે ઘનશ્યામ, હવે તો અમને દર્શન આપો. તમારા દર્શન માટે અમારી આંખો રાહ જોઈ રહી છે. દર્શન દ્યો એ ઘનશ્યામના એ મોર